વિસ્તારથી પછાત માનવામાં આવતા અમીરગઢ તાલુકાના માલધારી સમાજે આજે અમીરગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે અમીરગઢ તાલુકાના લગભગ 36 જેટલા ગામડાઓમાં વર્ષોથી વડીલો પાર્જિત જમીનમાં માલધારી સમાજ વસવાટ કરે છે અને વર્ષોથી અજ્ઞાન રહેલા આ સમાજના લોકો સમયાંતરે સરકારી દફતરમાં તેમની વડીલો પાર્જિત જમીનની નોંધ પડાવવાની સમજણના અભાવે નોંધ નથી પડાવી શક્યા, જેથી સરકાર સમક્ષ માંગ કરી છે કે કાયમી કબજા ભોગવટાની જમીનને સરકાર દ્વારા કાયદેસરની કરી આપવામાં આવે। આજે આ તમામ માંગ સાથે અમીરગઢ તાલુકાના માલધારી સમાજના લોકોએ અમીરગઢના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। અમારું માલધારી વિકાસ સંગઠન ગુજરાત એના દ્વારા અમે વડગામ, ધાનેરા, અંબાજી અને અહીં અમીરગઢ ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારા મેઇન મુદ્દા છે કે ગૌચરની માપણી થાય અને ગૌચરનો કબજો માલધારીઓને સોંપવામાં આવે। જે ગામતળના વાડાઓ છે સરકારના GR મુજબ એ માલધારીઓને કાયમી કરવામાં આવે અને માલધારી જે શિક્ષણની દૃષ્ટિએ અતિ પછાત છે એમને યોગ્ય એનું માર્ગદર્શન મળે। એવા અમારા અનેક 15 જેવા મુદ્દાઓ છે જે માલધારી ખેડૂત તરીકેનો હક મળે। શહેરમાં રહેતા માલધારીઓનો પશુ પકડવામાં આવે છે એના અનુસંધાને પ્રક્રિયા કરવામાં આવે અને ગોપાલક વિકાસ નિગમ દ્વારા 100 કરોડનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે એ વધારીને 1000 કરોડનું ફાળવે અને દરેક માલધારીઓનો લાભ મળવો જોઈએ। અને માલધારીને પશુ ગૌરક્ષક અથવા પશુ માલધારી રાખતો હોય એનો માલધારી તરીકેનો ઓળખપત્ર આપવામાં આવે। ગૌચર વિકાસ નીતિ 2015ને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે। ગૌ હત્યાના કાયદાની જોગવાઈ મુજબ રાત્રે લઈને હેરાફેરી કરતા માલધારીઓના પશુ, સમજો કે રાત્રે 12 વાગ્યા પછી કોઈ પશુની હેરાફેરી ન કરી શકાય એના માટે જો દિવસે સિટીમાં પશુ લઈ જાય તો એનો પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, તો માલધારીને કયા ટાઈમે એનો હેરાફેરી કરવી એના માટે સરકાર વિચારણા કરે। પશુ રાખતા માલધારી તરીકેનું ઓળખપત્ર આપવામાં આવે અને વિશેષ આજીવિકા સાથે જીવન જીવતા માલધારીઓને આર્થિક અને શૈક્ષણિક અનામત મળે અને દરેક માલધારીઓને ઘેટા બકરા અને પાણી પીવા માટે દરેક ગામની અંદર જે વાડાઓ હોય રખડતા એમને કોઈ સ્થાયી તો હોય ના, જે ગ્રામ પંચાયતના વાડાઓ હોય ત્યાંથી પાણી પીવાનું હોય તો એમને ભરપાઈ રાખવા માટે તલાટી અને સરપંચને જાણ કરવામાં આવે। અને જો આ બધું કરવામાં ના આવે તો આવનારા સમયમાં દરેક માલધારીઓ પોતાના પશુઓ સાથે દરેક જગ્યાએ રોડ ઉપર આવશે અને ગાંધી